બધા સ્ટુડન્ટ્સ મને એક ક્વેશ્ચન પૂછે છે કે ઓફિસ OMR અને ઓરિજિનલ OMRમાં ડિફરન્સ શું છે. જો દોસ્તો, જે તમારી ઓરિજિનલ OMRની પાછળ એક કાર્બન પેપર હશે અને એની નીચે ઓફિસ OMR હશે. જે તમારી ઓરિજિનલ કોપી છે, મતલબ ઓરિજિનલ OMR છે, એમાં તમારું કેલ્ક્યુલેશન થશે અને પ્રોપર તમારા માર્ક્સ એમાં જ મુકાશે. જે તમારી ઓફિસ OMR છે, વન કાઇન્ડ ઓફ રેકોર્ડ પર્પઝ છે કે કાલ ઉઠીને કંઈક થાય તો એમની પાસે એક કોપી રહે. દેટ્સ ઓનલી, બીજો કોઈ જ એનું પ્રોબ્લેમ નથી. બટ ધ થિંગ ઇઝ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું લાગે કે એક કોપી તમારા સાથે રાખવાની છે, તો આ એવું નથી. બંને કોપી તમારે સબમિટ કરાવી દેવાની છે તમારા એક્ઝામિનરને. સેકન્ડ વસ્તુ, જો તમારે નીટમાં જોરદાર સ્કોર કરવો છે તો સ્ટ્રેટેજી શું છે? સ્ટ્રેટેજી છે કે સૌથી પહેલો ઓપ્શન તમે ઝૂલોજીથી સ્ટાર્ટ કરો, દેર આફ્ટર બોટની, દેર આફ્ટર કેમિસ્ટ્રી અને દેર આફ્ટર ફિઝિક્સ. જો તમે આ સિક્વન્સમાં તમે તમારું પેપર સોલ્વ કર્યું તો ટાઈમ ટુ ટાઈમ તમારું પેપર સોલ્વ પણ થઈ જશે, તમને ઇઝી પણ લાગશે, મજા પણ આવશે, સ્ટ્રેસમાં પણ નહીં આવો અને સારા માર્ક્સ પણ આવશે. તો જો તમને આ સ્ટ્રેટેજી નથી ખબર અને આજે ખબર પડી છે તો આ સ્ટ્રેટેજીને ફોલો કરજો, જેથી તમારા નીટમાં સારો સ્કોર થાય.